ગુજરાતના એક નાના ગામ કુંડલાના આછા રંગના કાચા ઘરો વચ્ચે એક નાનું ઘર. માટી છાણનું ઘર હતું રઘુનું ઘર. બહારથી મજબૂત લાગતું એ ઘર અંદરથી એટલું જ તૂટેલું હતું, કારણ કે એ ઘરના દિવાલો માત્ર ગરીબીના કાળા કાંઠા જ નહીં, પણ અગણિત ચિંતાઓની ચીરાઓથી પણ ભરેલા હતા. રઘુ ગામનો સૌથી મહેનતી, સાચો અને સૌથી નમ્ર યુવાન. ઊંચો, કાળાશ ભરેલી ચામડી, આંખોમાં અનુભવોની ડૂબી ગયેલી રેખાઓ. ગરીબ હતો પરંતુ દિલથી ધનિક હતો. મા બાપ વર્ષો પહેલાં ચાલ્યા ગયા હતા. એ પછી રઘુએ જ પોતાની નાની બહેન રીતાને માતા પિતા બંનેને ઉછેરી હતી. રીતા રઘુનો ગર્વ હતી. વાળમાં જટા પાડતી, દાંત દેખાય એવી મીઠી સ્મિત ધરાવતી, પણ એટલી શરમાળ કે નજર ન પણ ઊંચી કરે. રઘુએ તેના માટે પોતાનું બધું ત્યાગી દીધું હતું. બહેન માટે નવા વસ્ત્રો, લગ્ન માટે સોનાની રીંગ, દરેક સામાન સૌ રઘુએ જ કરી આપ્યું હતું, કારણ કે તેની માટે માતા પિતાની છેલ્લી ઈચ્છા હતી, રીતાને ક્યારેય અભાવ ન પડે. અને રઘુએ એ વચન હૃદયમાં તાપની જેમ સળગતું રાખ્યું હતું. રીતાનું સાસરું પૈસાદાર હતું. ગર્ભભર્યાનું લગ્ન જે પરિવારમાં થયા હતા, પાટીદાર સમાજના ધનિક, શહેરમાં મોટા વેપારી, એમનું ઘર વિશાળ, કાર, મોટું વેપાર, સોનાના દરવાજા જેવા દેખાવમાં બધું ચમકતું, પણ દિલમાં ગર્વ અને અહંકાર. રીતાનો પતિ નરેશ સારો હતો, પણ સાસુ સસરાની સામે કશું બોલી ન શકતો. ખાસ કરીને નરેશની મા, કઠોર સ્વભાવની, શબ્દોથી ઘા કરતી. રીતા સાસરીએ ગઈ પછી રઘુનો જીવ તો માનો છાતીમાં ધબકતો રહે. તે દરેક વાતમાં બહેનને ફોન કરે. રીતા કેમ છે? કાંઈ કંટાળો તો નથી આપતા? રીતા હંમેશા મીઠું બોલી દે. ના ભાઈ, બહુ સારું છે, ચિંતા ના કરશો. પણ એની વાતની પાછળ છુપાયેલો તણાવ, તે સહન કરેલ અપમાન રઘુ જાણતો નહીં, પણ અનુભવ તો ચોક્કસ મામેર કરતો. મામેરાની વાતનું વાવાઝોડું. ગામમાં સામાન્ય રીતે મામેરું એ નાનો રિવાજ, પણ મામા ઘેરથી વહુને સ્નેહરૂપે મળતા થોડી વસ્તુઓ. ગરીબો 2 સાડી પણ આપે તો પૂરું, પરંતુ ધનિકોમાં આ રિવાજ શાન બની ગયો હતો. રીતાના સાસરે નક્કી કર્યું, આ વર્ષે મામેરું મોટું જોઈએ. એ તો રઘુને બતાવવું છે કે પૈસાદાર સંબંધમાં આવવાનો શું અર્થ થાય છે. રીતાને આ સાંભળતા પેટમાં પથ્થર પડી ગયો. એ રાતે રઘુ 2 દિવસ બાદ મળ્યો, ત્યારે રીતા ધીમેથી બોલી, ભાઈ, માતાજી કહે છે કે આ વર્ષે મામેરું થોડું મોટું રાખજો. બસ એ લોકો શાન રાખવા માગે છે. રીતાના સ્વરમાં ખંચો હતો. રઘુએ તરત સમજ્યું, શું જોઈએ એમને? રીતા હાથ જોડીને બોલી, ભાઈ, હું કહું છું તે તમે દિલ પર ના લેતા. એમને સોનાની ચેન, 2 સાડી, વાસણો અને ₹50,000 જેટલું નગદ, એવું કંઈક કહી રહ્યા હતા. રીતા બોલતા ડરી રહી હતી. એના હોઠ સુકાઈ ગયા હતા. રઘુની શ્વાસ અટકી ગઈ. રીતા, અરે, હું તો રોજ મજૂરી કમાઈને ભાત રોટલી ખાઉં છું, ચલાવું છું, આમાં જ 50,000 ક્યાંથી લાવું? રીતાની આંખમાંથી આંસુ ટપક્યા. ભાઈ, તમે ભલે ના આપો, હું કહી દઈશ કે આપણી પરિસ્થિતિ એવી છે. રઘુએ તરત બહેનના હોઠ પર હાથ મૂક્યો. ના રીતા, તું કદી શરમાય નહીં. તારો ભાઈ છે ને. એણે નક્કી કરી લીધું, મામેરું પૂરું પડશે. ભલે મારી હાડપિંજર સુધી વેચાઈ જાય, પણ એ નિર્ણય રઘુને જીવનનો સૌથી મોટું વાવાઝોડામાં ફસાવી દેવાનો હતો. ગામનો જીવન અને રઘુની હાલત. રઘુ દરરોજ 12 અને 14 કલાક ખેતરમાં કામ કરતો. મજૂરી દિવસનું 200 થી 250 રૂપિયા હોય. વરસાદ હોય તો બીજા દિવસ મજૂરી પણ નહીં મળે. ઘરમાં માત્ર 2 રૂમ, એક છાણની છત, બીજી માટીની દિવાલ. પણ રઘુની આંખોમાં માત્ર એક જ સ્વપ્ન, બહેનને માની જેમ જ રાજ કરાવવો. તે દિવસથી રઘુ સતત વિચારતો રહ્યો, મામેરું ક્યાંથી લાવવું? પૈસા ક્યાંથી મેળવું? દેવું તો પહેલેથી જ છે. ખેતરના પાક પણ ખરા નહીં આવ્યા. દુકાનોમાં કોઈ લોન નહીં આપે. કોણ મદદ કરશે? તે રાત્રે રઘુ આખી રાત છત જુએ ને જાગ્યો.
પછી બહાર પવન વહેતો અને અંદર રઘુનું મન વાવાઝોડા જેવા હૂંફાવતું. ગામની હકીકત મદદ કરતા પહેલા લોકો હજારો પ્રશ્ન પૂછે. રઘુએ ગામના 2-3 પૈસાદારો પાસે મદદ માંગવાનો વિચાર કર્યો, પણ ગરીબને મદદ મળવી એ પણ એક ભાગ્ય. પ્રથમ ગયો લાલજી પટેલ પાસે. લાલજી પટેલ ગામમાં સૌથી પૈસાદાર. રઘુએ વિનંતી કરી, કાકા, બહેનના મામેરા માટે થોડા રૂપિયા જોઈએ. થોડી વાર માટે દઈ દ્યો. લાલાજી હસ્યા. અરે રઘુ, તું તો હંમેશા તંગીનો રડકો જ. તારા જેવા લોકોને દેવું આપવું એટલે રૂપિયા કૂવામાં ફેંકવા. માફ કરજે, આ બધું આપવા જોગ નથી. દિલમાં એક ઘા. પછી ગયો બીજાની પાસે. હું તને રૂપિયા આપીશ, પણ વ્યાજ દર મહિને 10% લઈશ. લે, નહીં તો જા. રઘુની આંખોમાંથી પાણી નીકળી ગયું. કાકા, એટલો વ્યાજ મારેથી નહીં ભરાય. તો રડતા શા માટે આવ્યો છે અહીં? બીજો ઘા. ત્રીજો માણસ બોલ્યો, મામેરું, ગરીબ લોકોને કાંઈ શરમ નથી રહેતી. જેટલું ધરાવે એટલું આપવું. અને રઘુને એણે ઠેલીને બહાર કાઢી દીધો. ત્રીજો ઘા. દરેક ઘા સાથે રઘુનું હૃદય વધુ તૂટતું ગયું. તે ઘેર પાછો ફરે ત્યારે તેની ચાલ પણ ઢળી ગઈ હતી. રીતાની સરળતા અને દુઃખ. રીતા પણ એ જ રાત્રે ચિંતા કરતા બેઠી હતી. મારા ભાઈ પર ભારે બોજું પડી જશે. મારા માટે કેટલું બધું કર્યું છે. હોય તો હું મામેરું ન માગું, પણ અહીં સાસરીવાળા રોજ ઉલ્લેખ કરે છે. તારું મામેરું ક્યારે આવશે? રીટા રડીને પોતાની સાથે બોલતી, હું મમ્મી પપ્પાની ગરીબ દીકરી છું, પરંતુ એ લોકો સામે મને કોઈક કારણ વગર શરમાવવું પડે છે. બહેનના દિલનું આ દુઃખ રઘુને ખબર નહોતું, પણ બહેનના એકેય આંસુને તે સહન કરી શકતો ન હતો. અને તે રાત્રે રઘુએ નક્કી કર્યું, મારા જીવતા સુધી મારું બહેન કદી શરમાશે નહીં. નિર્ણય રઘુની જિંદગીનો સૌથી મોટો, સૌથી જોખમી નિર્ણય સાબિત થવાનો હતો. રઘુનો જંગ સર્વ ગામથી થોડા કિલોમીટર દૂર એક મોટો પથ્થરખાણમાં મજૂરી મળી, પણ ખતરનાક ભારે પથ્થરો તોડવા હોય. દિવસમાં 15-20 લોકો ઈજા થતી. વધારે મજૂરી પણ ત્યાં જ મળતી. રઘુએ વિચાર્યું, મામેરું પૂરું કરવાનું હોય તો વધારે મહેનત કરવી જ પડશે. તે બીજા જ દિવસે પથ્થરખાણમાં કામે ગયો. ધૂળમાં પથ્થર કાપતા કાપતા તેની આંગળીઓ છિલાઈ ગઈ. પીઠમાં બળતરા, હાથોમાં લોહી, પણ એના મનમાં માત્ર એક જ વાક્ય, રીતા, રીતા. રોજ સાંજે ગામ પાછું આવીને ખાટલામાં પડતાની સાથે જ બેહોશ જેવો થઈ જતો, પણ બીજા દિવસે ફરી સવારે 5 વાગે ઉઠીને ચાલતો. આ રીતે એક પૈસા બચાવવા માંડ્યો. 10 દિવસ, 20 દિવસ, 30 દિવસ, 40 દિવસ. રઘુનું શરીર સુકાઈ ગયું. આંખો ખાલી થઈ ગઈ. હાથોમાં લોખંડ જેવા ઘા. પણ એ બચાવેલો દરેક રૂપિયો તેને બહેનના સ્મિત કરતાં વધારે મોંઘો લાગતો. સાસરીએ ફરી દબાણ શરૂ કર્યું. રીતા વારંવાર ફોન કરતી, ભાઈ, મામેરાની તારીખ નજીક આવી ગઈ છે. હું કહું છું તમે જેટલું હોય તેટલું આપજો. માતાજી અને કાકાજી બોલી રહ્યા છે કે મામેરું મોટા ઘર જેવું જ હોવું જોઈએ. રીતાની અવાજમાં ડર હતો. રઘુને તેને સાંભળતા ગુસ્સો નહીં, પણ ખૂબ દુઃખ હતું. રીતા, ચિંતા ન કર. તમારા ભાઈ જિંદો છે, તો તને કશાની ચિંતા નથી. રીટા રડવા લાગી. ભાઈ, તમે પોતાને ન ખપાવો. મારે કાંઈ મોટું નથી જોઈતું. રઘુ મનમાં બોલ્યો, પણ તારા સાસરીવાળાને જે જોઈએ છે અને હું એને ના કહી શકતો નથી. તે ફોન બંધ કરીને ખાટલા પર પડ્યો અને આકાશ તરફ જોયું. ભગવાન, મને શક્તિ આપજો. મારી બહેનનું માન રાખજો. રઘુએ પથ્થરની ખાણનું જોખમી કામ શરૂ કર્યું અને હવે 1 મહિનાથી વધુ થઈ ગયું હતું. ગામમાં કોઈને ખબર નહોતી કે રઘુ ક્યાં જાય છે, શું કરે છે, કેટલું જોખમ ઉઠાવે છે. રીતાને તો રઘુ ક્યારેય સચ્ચાઈ આપી પણ ન શક્યો. બહેન ચિંતા ન કરશે, એ વિચારે તે હંમેશા ઉતાર ચઢાવ છુપાવી લેતો. પથ્થરના ખાણનું ખતરનાક કામમાં સવારે 6 વાગે સિરેન વાગે. દરેક મજૂર પોતાના તાંબાના હથોડા અને લોખંડની સાંકળ લઈને લાઈનમાં ઊભા રહે. રઘુ પણ એ જ લાઈનમાં પાતળી કાયા ધૂળમાં પૂરી ભરાઈ જાય
તેઓ ખાણમાં મોટા મોટા પથ્થરો તોડવા પડે. ક્યારેક 100-200 કિલોના એક પલટામાં પથ્થર બગડી જાય તો સીધો મજૂર પર પડી શકે, અને મજૂર એટલે રઘુ. કામદાર સુપરવાઇઝર રોજ ચીસ પાડતો, ઝડપ ઝડપ, ખાઈનો ઓર્ડર વધારે છે, પથ્થર તોડો નહીં તો વેતન કાપી નાખું. રઘુ 10-10 કિલોના હથોડા સાથે ઘા કરતા હાથ લોહી લુહાણ થઈ જાય, પીઠની હાડીઓમાં ગરદન સુધી બળતરા ચડી જાય, છાતી ધબધબતી, પણ એ રોકાતો નહીં. તેના દિલમાં એક જ ધૂન, મામેરું, રીતા મારી બહેનનું સન્માન. બપોરના બ્રેકમાં બાકી મજૂર રોટલી ખાય, રઘુ પાસે ખાવાનું કંઈ ન હતું. તે માત્ર પાણી પીધું અને તે મજૂરી પૂછ્યું, અરે રઘુ, કાંઈ ખાઈ નથી? તારું શરીર તોડી પડશે. ભાઈ, રઘુ હળવેથી હસ્યો, એવું થોડું છે, આજે ભૂખ ન હોય. પણ ભૂખ ન હતી. ના, પૈસા બચાવવા માટે રઘુ ભૂખ્યો રહેતો, દરેક રૂપિયા મામેરા માટે. ગામ પાછા ફરતા રઘુનું શરીર તૂટવા લાગ્યું. દરરોજ ખાણેથી સાંજે 6 વાગે નીકળતા રઘુની ચાલ તૂટેલી ઘડિયાળ જેવી હતી. હાથ કંપવા લાગ્યા, ગરદન ઊંચી કરવી મુશ્કેલ, ખભા ચીરાઈ ગયેલા. ક્યારેક ઘેર આવતા આંખો સામે અંધકાર છવાઈ જાય. ગામવાળા પૂછે, રઘુ, તું બહુ સુકાઈ ગયો છે, બરોબર છે ને? રઘુ હંમેશા એ જ હસીને કહે, હા, બધું મજામાં, બહુ કામ છે બસ. પણ કોઈ જાણતું ન હતું કે રઘુ રોજ રાતે પથારીમાં પડતાની સાથે જ હાથ પગ ખેંચાતા, દુખાવો, ચીસ પાડે, પણ ઘેર કોઈ ન હોય કે કોણ સાંભળે? માત્ર એક જૂની દિવાલ અને એક દીવો, જેની મધ્યમાં રોશનીમાં રઘુના ઘા ભર્યા હાથ થથડતા રહે. રીતા વચ્ચે વચ્ચે ફોન કરતી. રીતા જ્યારે પણ ફોન કરે, ભાઈ, બધું બરોબર છે ને? રઘુ મરેલા અવાજમાં કહે, હા, હું મજામાં છું, કામ થોડું વધારે છે. રીતા સતત સમજતી, ભાઈ વ્યસ્ત છે, કદાચ કમાઈ વધારી કરી રહ્યો હશે મારા માટે. રીટા ઘણી વખત કહે, ભાઈ, આટલું બધું ન કરશો, માતાજી દરરોજ મામેરું પણ બોલે છે, પણ તમે જેટલું કરી શકો એટલું જ આપજો. રઘુ હસીને બોલ્યો, બહેન, તું મારી શાન છે, મારી બહેન શરમાય એવું હું કદી થવા નહીં દઉં. રીતા રોઈ પડે, ભાઈ, મારી શરમને લઈ તમે પોતાનું જીવન ન ખપાવો. પણ રઘુનું મન લોહિયા જેવું થઈ ગયું હતું. એણે વિચાર્યું, જિંદગી તૂટે તો તૂટે, પણ બહેનનું માન કદી નહીં તૂટવા દઉં. સાસરીવાળાનું દબાણ વધતું જાય. રીતાની સાસરીના ઘેર વાતો વધવા લાગી. નરેશની માતા રોજ રીતા પર તણાવ મૂકે, તમારા ભાઈએ જીવતા રહેવા માટે મહેનત કરવી જોઈએ. તે ગરીબ છે એટલે અમારી નાક કપાય એવો મામેરા તો આપશે નહીં ને? એવું કહેવામાં જોઈને રીતા અંદરથી તૂટી જતી. એ એકલું બેઠું રહેતી અને ધીમે બોલતી, ભાઈ, મને અહીં દરરોજ તરસાડે છે, અને શું કરવું? રીતા નરેશને કહેતી, હું તો કહેતી હતી કે બાબતો સરળ રાખો, પણ માતાજી સાંભળે નહીં. નરેશે કહીને બજુક થઈ જાય, રીતા, હું તારી ચિંતા કરું છું, પણ મમ્મીને મનાવી શકું એમ નથી. રીતા દર સાંજે પોતાના ઓરડામાં રડે, ભગવાન, ભાઈ પર ભાર ન પાડજો, એ મારી ચિંતાએ પોતાનો ખપાવે છે. રઘુનું બેલેન્સ તૂટવા માંડે છે. જેમ રઘુ રોજ મજૂરી કરવા જાય, પણ હવે કામ દરમિયાન તેનું શરીર ધીમે ધીમે દર્દની ચીસો ફૂંકતું રહે. એક દિવસ કામ કરતી વખતે મોટો પથ્થર તૂટતો નીચે પડ્યો. રઘુએ વારમાંથી હાથ કાઢ્યો, પણ પથ્થર તેના પગની આંગળી પર અથડાયો. લોહી નીકળી ગયું, નખ ઉડી ગયો, પણ રઘુ ઊભો રહ્યો. સુપરવાઇઝરે કહ્યું, તું ન કરી શકે તો હું ભાડે કોઈ બીજાને લઈ લઉં. રઘુ તે જ ક્ષણે વાંકો થઈને કહ્યું, ના સાહેબ, હું કામ કરી લઉં છું. દરેક દિવસ એક કસોટી હતી, પણ રઘુની હિંમત તૂટી ન હતી. પૈસા એકઠા થવા માંડ્યા. 40 દિવસ બાદ રઘુ પાસે બચત થઈ ₹23,000. તેને સોનાની નાની ચેન ખરીદી અને 2 સાડી લીધી. હાથમાં સાડીના ઝોલા લઈને ઘેર આવ્યો ત્યારે તેને પ્રથમવાર લાગ્યું, અડધું કામ તો થઈ ગયું. પણ પછી એને યાદ આવ્યું, બાકી 27,000 હજુ જોઈએ. રઘુ પથ્થરની ખાણમાં વધુ કલાક કામ કરે, વધારે જોખમ લે, કારણ કે હવે વેળા ઓછી હતી. મામેરાની તારીખ નજીક આવી રહી હતી. રીતા ફરી રઘુને ચેતવણી આપે છે. એક સાંજે રીતા ધીમા સ્વરમાં બોલી, ભાઈ, માતાજી કહી રહ્યા છે કે જો મામેરું મોટું ના હોય તો ગામની સામે શરમ થઈ જશે.
મારે બહુ ડર લાગે છે. તમે ઘણું બધું ન કરશો, તમે ગરીબ છો, ડરશો નહીં. રીતા બોલી રહી હતી ત્યારે એને લાગે જાણે રઘુના દિલ પર ભારે પથ્થર મુકાયો હોય. ખાણમાં પથ્થર પણ રઘુને એટલા દુખાવી ન જતા એટલું બહેનને ડરતું ઢળતું અવાજ દુખવતો. રઘુએ કહ્યું, રીટા, તું નીડર સહેજ રહેજે. મારો પરમાત્મા મોટો છે, મારો પરસેવો વ્યર્થ નહીં જાય. તે ફોન રાખી દે છે, પણ એ રાત્રે તેની આંખ બંધ જ થતી નથી. દુઃખદ ફેરફારની શરૂઆત. રઘુનું શરીર તૂટવાનો કાગડો મામેરા સુધી ગણતરીનો 8 દિવસ બાકી હતા. તે દિવસે રઘુ ખૂબ જ મુશ્કેલીથી ખાણેથી નીકળ્યો. તેણે પાણી પણ પીધું નહીં. ભૂખ ક્યારથી ભૂલી ચૂક્યો હતો, માત્ર પોતાના ગંતવ્ય સુધી પહોંચવાનો ઉત્સાહ. રાત્રે ઘેર આવી એ ખાટલા પર પડ્યો. છાતીમાં ભાર, શ્વાસ જોરથી ફૂલાતો, પગોમાં ઝણઝણાટ, હાથમાં કંપારી. પણ એ થોડું પાણી પીધું અને બોલ્યો, હું કંઈ મોટો માણસ નથી, પણ હું ભાઈ છું અને ભાઈઓ પોતાના જીવ કરતાં બહેનનું માન મોટું રાખે. તે પોતાની જાતને આ વાત કહી સૂઈ ગયો. પણ એ રાત રઘુના શરીર માટે અંત લાવનાર રાત હતી. તે રાત્રે અચાનક રઘુને શ્વાસ લેવાની તકલીફ થઈ. છાતીમાં કાળા બળતરા દુખાવો, માથું ફરી વળ્યું, હાથ પગ ઠંડા. પરંતુ રઘુ એકલો હતો, કોઈને બોલાવવા શક્તિ ન હતી. તે જમીન પર પડ્યો અને ધીમે ધીમે આંસુ વહેવા લાગ્યા. રીતા, મામેરું, આ બોલીને એ બેહોશ થઈ ગયો. રઘુ જમીન પર બેહોશ પડ્યો હતો, જાણે શરીરમાંથી તમામ શક્તિ, તમામ ગરમી અને તમામ હિંમત કોઈએ એકસાથે ખેંચી લીધી હોય. તેની આંખો અંધારી થઈ ગઈ હતી. છાતીમાં એવું લાગતું કે કોઈ મોટો પથ્થર દબાવી રહ્યો છે. શ્વાસ એટલો ફૂલેલો કે શ્વાસ લેવા માટે પણ લડવું પડે. પણ સવારે મુકેશ તે વેળાએ રઘુને જરા ભાન આવ્યું. તે ધીમેથી જમીન પરથી ઉઠવાનો પ્રયત્ન કરે. હાથ કંપવા લાગે, આંખો સામે ધૂંધળી દુનિયા દેખાય. પણ એનો પહેલો વિચાર શું? રીતાનું મામેરું. તે પોતાના જીવથી વધારે એ બાબતને મહત્વ આપતો હતો. કોઈ માણસ પોતાને માટે એ વાત નહીં કરે કે રઘુ પોતાની નાની બહેન માટે કરતો હતો આટલું બધું. એટલું શુદ્ધ પ્રેમ, એટલું નિસ્વાર્થ હૃદય આ દુનિયાના દુર્લભ બની ગયું છે. તબિયત ખરાબ છતાં રઘુ ફરી ખાણે જાય છે. આમ તેઓ દિવસે રઘુને બેડમાંથી બહાર પણ નહીં નીકળવું જોઈતું હતું, પણ તે જ મજૂરી કરતો, જેને પ્રેમ કહેવામાં આવે છે. તે લટપટ પગથી ઊભો થયો, ચહેરો પીળો, આંખો થાકેલી, છાતીમાં દુખાવો. પણ મનમાં એક જ સંકલ્પ, 8 દિવસ બાકી છે. જો આજે પણ હું ન જાઉં તો રૂપિયા નહીં ચડે અને રીતા પર સાસરીવાળાનું અપમાન આવશે. તેણે ખાણ સુધી પહોંચવામાં સામાન્ય 30 મિનિટ લાગતા, પરંતુ એ દિવસે કલાકથી વધુ લાગ્યો. દર 10 પગલે તેને બેસવું પડતું. છાતીમાં સળિયા વાગતા. પણ રઘુ ચાલ્યો, કારણ કે તેની બહેનનું માન તેને જીવ જેટલું પ્રિય હતું. ખાણમાં રઘુ પડી જાય છે. દિવસનું હવામાન ગરમ, સૂકું અને ધૂળથી ભરેલું હતું. સુપરવાઇઝર કહેતો, રઘુ, તારો હાથ કેમ કંપે છે? બરાબર છે ને? રઘુ સ્મિતે કહ્યું, હા સાહેબ, ઊંઘ ઓછી થઈ ગઈ છે. સાંભળ, જો તારા કારણે કામ અટકશે તો હું તને હટાવી દઈશ, સમજ્યું? રઘુએ હાંફતા પાફતા કહ્યું, હા સાહેબ. હથોડો ઊંચો કર્યો, પણ શરીર સાથે ના આપે. પગ ડગમગાયા. અચક પથ્થર કાપતી વેળાએ રઘુનો હાથ બરાબર ટકી ન શક્યો. પથ્થરનો મોટો ટુકડો તૂટીને તેના ખભા પર પડ્યો. ઓહ! તેનો ચીસ ખાણમાં ગુંજી ગયો. ખભાની હાડી કરે તૂટી પડી. લોહી નીકળ્યું અને રઘુ જમીન પર ઢળી પડ્યો. મજૂરોને દોડી આવ્યા. અરે, રઘુને ઉઠાવો, જીવતો છે કે નહીં? પણ રઘુની આંખો ધૂંધળી, શ્વાસે ફૂલાયેલો અને હોઠ સુકાઈ ગયેલા. સુપરવાઇઝરે કહ્યું, એને ગામ સુધી લઈ જાઓ. મારે જડબે સલાટ મજૂર જોઈએ છે, દર્દ નહીં. એટલી ક્રૂરતા છતાં રઘુએ કાંઈ બોલ્યું નહીં. 2 મજૂરો એને ટેકો આપી ઘેર પહોંચાડ્યો. રઘુને રસ્તામાં જ બેહોશી આવવા માંડી. પણ તેને ભાન હતું માત્ર એક જ વાત, હજી રૂપિયા પૂરતા થયા નથી. ઘેર તરત ફર્યા પછી રઘુનું દિલ તૂટી પડે છે. મજૂર જ્યારે તેને ઘેર મૂકીને ગયા, રઘુ થોડોક સમય પથારીમાં પડ્યો. આંસુ વહેવા લાગ્યા. હજુ જેટલા રૂપિયા ભેગા કરવાના બાકી છે. રીતા, હું શું કરું? તેના ઘરમાં કોઈ ન હતું. એકલો જ એનો જીવન યુદ્ધ લડી રહ્યો હતો. વાતાવરણ નિશ્ચિત, નિર્વાણ જેવું. બહારથી સાંજનો પવન આવીને દીવાની જ્યોત
હલાવી જાય, પણ રઘુને માત્ર બહેનનો ચહેરો દેખાય. ભાઈ, તમે વધારે ન આપશો. આ અવાજ તેના દિલમાં ભાવને કાપી નાખતો હતો. રીતાની સાસરી બાજુ સ્થિતિ વધુ ખરાબ ગઈ. એ તરફ રીતાના સાસરીવાળા રોજ નવી ટીકાઓ કરીને તેની હિંમત તોડી નાખતા. નરેશની માં, તમારો ભાઈ તો ગરીબ જ છે. એવું મામેરું નહીં આપે કે અમે ગામમાં ઊંચા દેખાઈએ. તમને શું ખબર છે? મોટા ઘરવાળા મામેરું શું રાખે છે? અમારી શાન છે અને અમે તેની જેવી ગરીબ ઘરની છોકરીએ શાન લાવી શકે નહીં. રીતા હૃદયમાંથી તૂટી પડતી. તે રૂમના પલંગ પર બેસી ધીમે બોલે, ભાઈ, હું અહીં એકલી પડી છું. મારા દિલ પર મોજું વહી રહ્યું છે અને જડબે સલાટ ન થાવો ભાઈ. એટલે તે રઘુને ફોન કરે છે. ભાઈ, તમે બરાબર છો? મને ઘણી ચિંતા થાય છે. પણ રઘુ સચ્ચાઈ છુપાવી દે. ના રીતા, હું મજામાં છું. મારું કામ બરાબર ચાલે છે. રીતા બોલે, ભાઈ, તમે મને છુપાવો નહીં. તમારો અવાજ તૂટી રહ્યો છે. રઘુ આંખો પોછી કહે, થાક છે, ચિંતા ન કર. તે ફોન રાખે છે અને તરત જ છાતીને પકડીને વાઘે આવ્યો હોય એમ વાંકો થઈ જાય. રઘુને સૌથી ખતરનાક નિર્ણય. હવે મામેરા સુધી માત્ર 5 દિવસ બાકી હતા. રઘુ પાસે અત્યાર સુધી ₹27,000 જેટલા થઈ ગયા હતા, પણ હજી ₹23,000 જોઈએ. પથ્થરખાણનું કામ. તેની તૂટી ગયેલી હાડીઓ હવે સહન કરી શકે એમ ન હતી. ત્યાં જઈ ના કરશું તો તેણે નક્કી કર્યું, હવે હું ખતરનાક કામ કરીશ. સિમેન્ટ પ્લાન્ટમાં રાત્રિ શિફ્ટ. એ કામ વધારે જોખમી હતું. ધૂળના કણો સીધા ફેફસામાં જ જતા. મોટા મશીનોના ગિયર ચક્કી જેવો જ ઘૂમતો હોતા. લોહાનો ટાંકો, પણ પૈસા પણ વધારે મળતા. રઘુને પોતાનો જીવ ખાતરી ન હતો, પણ બહેનનું માન બચાવવા અને પરવા ન હતી. તે રાત્રે સિમેન્ટ ફેક્ટરી ગયો. ભરતી અધિકારીઓએ જોયું, તારું ખંભું બાંધી રાખ્યું છે. ઈજા છે? રઘુ બોલ્યો, થોડી, પણ કામ કરી લઈશ. ખતરનાક છે એટલું તો જીવન પણ છે સાહેબ. ભરતી અધિકારીઓએ ફોર્મ આપ્યું અને કહ્યું, રાત્રિ શિફ્ટમાં આવજે. તે રાત્રે રઘુને કોઈ ભોજન લીધું નહીં, માત્ર પાણીની એક લોઢી પી રઘુ રાત્રિ શિફ્ટમાં કામ ગયો. રાત્રે 11 વાગે તેને સિમેન્ટ પ્લાન્ટ પહોંચવું હતું. ઠંડો પવન ફૂંકાતો. આકાશમાં અમાસ જેવી અંધકાર. રઘુનું શરીર પહેલેથી તૂટેલું. ખંભું પટ્ટી બાંધીને મુશ્કેલીથી ચાલે. છાતીમાં ભારે દબાણ. પણ એને મનમાં એક જ વાક્ય બોલ્યું, રીતા, તારા માટે ભાઈ બધું કરશે. પ્લાન્ટની અંદર ગરમી. કાગળ જેવી ઉડતી સિમેન્ટની ધૂળ. આંખોમાં ચૂભે, શ્વાસમાં ઘૂસે. મોટા મશીનો ભયંકર અવાજ કરતા. સુપરવાઇઝરે કહ્યું, આ મશીન પર નજર રાખજે. કાંઈ જડબેસલાટ ન કરે તો બોલાવી લેજે. હાથનું કામ, ધ્યાનનું કામ, પણ થાકેલું શરીર અને તૂટી ગયેલી હડીઓ રઘુને ધીમે ધીમે બેકાબૂ બનાવતી. રાત્રિના 1 વાગ્યે બોડી દુખે, શ્વાસ દેખો થાય, પણ કમાઈને મીટર ભાગી રહી હતી. દર મિનિટે કમાઈમાં રૂપિયાઓ પડતા અને એક ક્ષણે એની આંખો સામે ફરી રીતા દેખાય. ભાઈ, તમે વધારે ન કરશો. પણ રઘુ ઝાડની જેમ હચમચાયો. મારે કરવું જ છે. તે સી મશીને પાસે બેઠો જ રહ્યો. દુઃખદ વળાંક નજીક આવે છે. રાતના 2:30 વાગ્યા. ક્રમશઃ ઊંઘ, થાક, દુખાવો. રઘુની આંખો અડધી ખુલ્લી થવા લાગી. તે મશીનનો મોટો ગિયર દેખાયો જે ધીમે ધીમે ફરે છે. ગિયરની નજીક જ રઘુનું કામનું સ્થાન. અને ક્ષણ માટે એને ચક્કર આવ્યો. ખભાનો દુખાવો ફરી ખૂંટીની જેમ ચોખ્ખો લાગ્યો. તે હાથનો ટેકો બદલવા નીચે વળ્યો અને એ જ પળે મશીનની હવામાં ખેંચવાની તીવ્રતા વધીને રઘુનો અંદરમાનો કિનારો મશીનમાં ફસાઈ ગયો. રઘુ ત્રાટક્યો, હે ભગવાન! ચંદ્રમાનો અડધો ભાગ મશીનમાં ખેંચાયો. રઘુ વારમાંથી દૂર થયો, પણ શરીર નબળું હોવાથી જમીન પર પડી ગયો. મશીનનું સ્ટોપ બટન હાથે આવ્યું નહીં. હૃદય ધબકારા જોરથી ધબક્યા. શ્વાસ ફૂલ્યો અને શરીર પસીનાથી સ્નાન. આજ રાત રઘુના જીવનની સૌથી મોટી જોખમી તબક્કો શરૂ થયો હતો. રઘુએ 3 દિવસ અને 3 રાત કામ કર્યું. થાક તેની રગમાં ઘૂસી ગયો હતો. આંખો લાલ, શરીર ગરમ, હાથમાં તિરાડ, છાતીમાં સળવળાટ, દુખાવો. પણ રઘુને પોતાની પીડા દેખાતી જ ન હતી. તેની આંખોમાં તો એક જ ચિત્ર હતું, તેની બહેનનું મામેરું. એવું મામેરું તૈયાર કરવા માંગતો હતો કે જેને જોઈએ કોઈ નહીં કહી શકે કે આ ગરીબના ઘરમાંથી આવ્યું છે. આખરી રાત્રે જ્યારે
હમણાં સવાર થવાની હતી. રઘુ બાકી રહેલા બોક્સ પેક કરી રહ્યો હતો. તેની નબળી આંખો ઝબુકતી, શરીરની ગરમીથી ધગધગતું. રમેશભાઈએ પાછળથી હાથ રાખી કહ્યું, રઘુ બેટા, તું તાવમાં બળે છે. સવાર સુધી કામ કરવાનું તું ના કર. રઘુએ હળવો સ્મિત કર્યો. બાપુજી, મામેરાનો દિવસ એક જ હોય છે. જો આતિથ્યમાં ખોટ પડે તો તેની છાયા આખી જીવનભર રહે. રમેશભાઈએ આંખોમાં આંસુ અટક્યા. પણ બેટા, જાનથી મોટું કંઈ નથી. રઘુએ જવાબ આપ્યો. બેનથી મોટું પણ કંઈ નથી. બોલીને તે ફરી કામમાં લાગી ગયો. સવારની કિરણો પડતાં જ ઘર આગળ ગાડું આવી ગયું. તેમાં તમામ મામેરાના બોક્સ, મીઠાઈ, ફળ, કપડાં, વાનગી બધું ભરેલું. પણ રઘુ, તે ઊભો તો હતો, પરંતુ પગ કાપી રહ્યા હતા. માથું ગરમ, હોઠ સુકાઈ ગયેલા અને અંતરથી અસહ્ય થાક. પણ તેણે તેના પોતાના શરીરની ઝળકીને કહ્યું, રઘુ, હિંમત, આજે તને તારી બહેનની ખુશી પહોંચવાની છે. તો ગાડામાં ચડ્યો અને સાસરી ગામ તરફ ચાલવા લાગ્યો. રીતાનું સાસરું એક મોટું મકાન. ગામના અડધાથી વધુ લોકો ત્યાં મામેરું જોવા માટે ભેગા થઈ ગયેલા. જેમ જ ગાડું રોકાયું, લોકો બોલ્યા, અરે વાહ, કેટલી બધી વસ્તુઓ મોકલી. લાગે છે દીકરીનો ભાઈ તો ધનવાન હશે. સાસરીની સ્ત્રીઓ પણ બોલવા લાગી, ચાલો જુઓ તો શું મોકલ્યું છે. સાસરાના કાકાએ રઘુને કહ્યું, બધું ઉતારો, અને હા, વસ્તુઓ સારી હોય તો જ અંદર મૂકીને. અમારી હોટ તો મોટી છે, ખબર છે ને? રઘુએ થાકેલા અવાજમાં કહ્યું, હા કાકા, બધું તમારી શાન પ્રમાણે જ છે. પરંતુ તે બોલી રહ્યો હતો ત્યારે તેના શરીરે પસીનો છૂટી રહ્યો હતો અને આંખો અંધારી થવા લાગી હતી. જેમ જેમ બોક્સ ખુલતા ગયા, લોકો આશ્ચર્ય પામતા ગયા. મીઠાઈના ડબ્બા, શણગારેલા કપડાં, ચાંદીનું વાસણ સેટ, ઘર માટેની વસ્તુઓ, વાનગીઓ અને ખાસ રાઠોડનું દુલ્હન વસ્ત્ર, જે રીતા હંમેશા ઈચ્છતી હતી. સાસરી તરફથી વાતો ઉડવા લાગી, અરે વાહ, આટલું બધું આ ગરીબનો દીકરો. મામેરું તો અમારા ઘરની ઇજ્જતમાં વધારો કરે એવા જેવી વસ્તુઓ છે. રીતા દૂરથી આ બધું જોઈ રહી હતી. તેને વિશ્વાસ ન થતો. તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ ખુશીના નહીં, ચિંતા અને ભારના. તે પોતાના પતિને ધીમેથી કહ્યું, હું જાણું છું આ બધું ભાઈએ પોતાની હદથી ઉપર જઈને કર્યું હશે. પણ પતિએ હળવું કહી દીધું, લોકો તો મજા કરે છે, વસ્તુઓ સારી છે એટલે ઠીક છે. રીતાનું આ સાંભળી દુઃખ થયું. બધું ઉતારીને રઘુ બાજુમાં ઊભી રહ્યો. આંખોમાં ઝબૂક, હાથમાં કંપારી, છાતીમાં તીવ્ર દુખાવો. તે પોતાના હાથને છાતી પર રાખીને ઊંડો શ્વાસ લેવા લાગ્યો. રીતાએ દોડીને પૂછ્યું, ભાઈ, તને શું થયું? તારું તો શરીર આગ જેવું ગરમ છે. રઘુએ સ્મિત કરી કહ્યું, મને કાંઈ નથી થયું. તારો દિવસ છે આજે, રડતી કેમ? પરંતુ રીટા બોલી, ભાઈ, સાચું કહેજે, તું બરાબર દેખાતો નથી. રઘુએ મજબૂરીથી હસીને કહ્યું, તારા મામેરાના દિવસે હું કેવી રીતે બીમાર પડી શકું? તે બોલ્યું ત્યારે તેના ચહેરાથી રંગ ઉડતો ગયો. રીતાના સાસરા, જે હજી સુધી મામેરા પર ખુશ હતા, રઘુની સ્થિતિ જોઈને બેહાલ થયા. અરે દીકરા, તું બરાબર છે ને? રઘુ બોલવા જતો હતો ત્યાં તેટલા તેના પગ વળી ગયા. તે જમીન પર ઢળી પડ્યો. ભાઈ, રીતાનું હૃદય ફાટી પડ્યું. પોતાના મામેરાના દિવસના કેન્દ્રમાં, પોતાની ખુશીના દિવસે તે પોતાના ભાઈને જમીન પર બેહાલ પડેલો જોઈ રહી હતી. લોકો દોડ્યા, પણ પાણી લાવ્યું, પણ રઘુની આંખો ખુલતી જ ન હતી. ડોક્ટર બોલ્યા, બહુ વધારે થાક, ભારે તાવ અને શરીરમાં પાણીની ઉણપ. છાતીના દબાણ પણ ખૂબ છે. કલાકો સુધી ભારે કામ કરવાથી શરીર આખું બંધ પડી ગયું છે. રીતા ફફડી પડી, ભાઈ, આટલું બધું કેમ કર્યું? કેમ તણે પોતાને તોડીને મારી શાન બચાવી? ડોક્ટરે કહ્યું, કોઈ તેના શરીરના હાલને જોતા તો 3 દિવસથી કામ કર્યા વગર ન ખાધું હોય એવું જ રહેશે. રીતા રડી પડેલી, હા ડોક્ટર, એમ જ કર્યું છે. બધી રાત જાગ્યા હતો. તે બોલી રહી હતી ત્યારે રઘુની નસમાં ડ્રીપ ચડાવવામાં આવી હતી. તેઓ અત્યાર સુધી માત્ર શાન અને દેખાવની વાતો કરતા હતા. તેમણે પહેલી વાર સાચું માનવ તત્વ જોયું. રીતાની સાસુને ધીમે કહ્યું, આ છોકરાએ તો જીવ જોખમમાં મૂકી દીકરીનું મામેરું મોકલ્યું છે. આટલો પ્રેમ મામેરા અમારા દીકરાઓએ પણ કદી નથી કર્યું હશે. સાસરીના કાકાએ રઘુનું માથું સ્પર્શ્યું.
એમ તો આટલી ભવ્યતા જોઈને ખુશ હતા, પણ ખબર ન હતી કે આ પાછળ એક ભાઈનું આટલું બલિદાન છુપાયેલું છે. તેઓએ રીટાનો હાથ પકડીને કહ્યું, દીકરી, તારો ભાઈ તો સોનાનો છે. તને કોઈ દુઃખ આપશે તો આપણે જ સામે ઊભા રહીશું. રીટાની આંખો ફરી વહેવા લાગી હશે, પણ હૃદય તૂટી ચૂક્યું હતું. સાંજે રઘુને થોડી હોશ આવી. રીટા તેની બાજુમાં જઈને બેસી. હાથ પકડી રહેલી રઘુએ આંખો ખોલીને હળવું સ્મિત કર્યું. બેન, તારું મામેરું બધું સાચું થયું ને? રીટા રડી પડી. હા, થયું ભાઈ, પણ તને ગુમાવીને હું શું કરું? એ મામેરાનું શું કરું? તું જ મારું બધું છે. રઘુ ધીમેથી બોલ્યો. તું ખુશ તે તો બધું સહેલું છે. તે બોલતા બોલતા અટક્યો. તે સમજાઈ ગયું કે બધું બોલી શકતો નથી. રીટા તેનું માથું પોતાના ખોળામાં રાખીને બેઠી રહી. તેના આંસુ રઘુના માથા પર પડી રહ્યા હતા. રીટા રઘુના માથા પાસે બેસેલી, તેનો હાથ રઘુના હાથમાં ઝટકાઈને બેઠી હતી. રઘુની આંખો ખોલાઈ બંધ થઈ રહી હતી. થોડીવાર માટે તે રીટાને જુએ, પછી નજર ધૂંધળી થઈ જાય. બેન, તારા માટે તો કાંઈ પણ. ડોક્ટર ચેક કરીને કહ્યું, તમે આરામ આપો, બોલવા ન દો. હાલ એને ભારે તાવ અને ડિહાઇડ્રેશન છે. શરીર સંપૂર્ણપણે થાકી ગયું છે. રીટા ધીમેથી રઘુના વાળ પર હાથ ફેરવે છે. રઘુ મુશ્કેલીથી બોલે, બેન, રડતી કેમ છે? તારા મામેરાના દિવસે તારે ગાલે આંસુ રડતા નથી. તેથી આંખ સાફ કરીને જોરથી કહે, મને તારો જીવ જોઈએ છે, મામેરું નથી. હું મારી સામે આવી રીતે કેમ પડ્યો? ભાઈ, રઘુ હળવું હશે ત્યારે તારો ગૌરવ જોઈએ. તો ભાઈ, તું શું નથી કરી શકતો? તે બોલ્યું તો સાચું, પણ એ શબ્દોમાં થાક હતો, પીડા હતી અને અંદરથી તૂટેલું માનસ હતું. માત્ર 2 વાગે રઘુની સ્થિતિ ફરી બગડવા લાગી. નર્સ દોડીને આવી. ડોક્ટરને બોલાવાયો. રીટા એક ખૂણામાં ઊભી રહી રડતી. સાસરીવાળા પણ તેની પાછળ ઊભા. આજે પહેલી વાર તેમને સમજાયું કે મામેરું ચમકતું હોય એ પાછળ કેટલો ખર્ચાયો માનવ શ્વાસ હોય છે. ડોક્ટરે કહ્યું, તેના શરીરે બહુ દુઃખ સહન કર્યું છે. આગામી કેટલાક કલાક અત્યંત મહત્વના છે. રીટા તૂટેલા અવાજમાં બોલી, ડોક્ટર, મારા ભાઈને બચાવી લો. એ મારી માટે બધું છે. ડોક્ટરે કહ્યું, અમે સંપૂર્ણ પ્રયાસ કરીશું. રીટા હોસ્પિટલના મંદિરે જેવી નાની જગ્યામાં ચાલી ગઈ. આજ સુધી તેણે કદી ભગવાન પાસે કંઈ ન માંગ્યું, પણ આજે હાથ જોડીને રડી પડી. દેવ, મારું ભાગ્ય ખરાબ હોય તો મને સજા આપજો, પણ મારા ભાઈને નહીં. તે તો મારી માટે જીવતો રહ્યો છે. તે તો કભી પોતાના માટે જીવી જ નથી શક્યો. મારા માટે એણે પોતાના શરીરને સળગાવી નાખ્યું છે. મહેરબાની કરીને એને બચાવો. તેના દરેક શબ્દ સાથે તેની આત્મા ઓળગી રહી હતી. સવારના 6 વાગે રઘુની શ્વાસ થોડો સ્થિર થયો. ડોક્ટરે કહ્યું, સ્થિતિ અસ્થિર છે, પણ જોખમ થોડું ઓછું થયું છે. રીટા રઘુની પાસે આવી અને ધીમે તેના હાથ પર હાથ મૂક્યો. રઘુ આંખો ખોલીને ધીમે બોલ્યો, બેન, હું બરાબર છું. તું ચિંતા ન કર. ભાઈ, રીટા રડી પડી. તું કેમ આટલું કામ કર્યું? કેમ તારા જીવ સાથે રમ્યો? રઘુએ આંખો બંધ કરતા કરતા કહ્યું, કારણ કે હું તારા હાસ્ય કદી તૂટે તે જોઈ શકતો નથી. રીટા વધુ રડી ન શકી એવી થઈ ગઈ. 2 દિવસ પછી સ્થિતિ સુધરે છે. દિવસો પસાર થયા. ડોક્ટર બોલ્યા, હવે તે જોખમ બહાર છે, પણ તેને પૂરતો આરામ જોઈએ. શરીરે ફરીથી ઊર્જા મેળવી લેશે. આ સાંભળતા જ રીટા જમીન પર બેસીને ભગવાનને પ્રણામ કરી દીધા. સસરાવાળાએ રીટા પાસે આવી બોલ્યા, દીકરી, આજે અમને સમજાયું કે મોટાપો, પૈસા, શાન એ બધું કાંઈ કામનું નથી. એક ભાઈનો પ્રેમ જેવો કંઈ નથી. રીટા બોલી, મારા ભાઈએ મારા માટે પ્રાણ સુધી જોખમ્યા. તેના પ્રેમની કિંમત ક્યારેય ચૂકવી શકું એમ નથી. 8 દિવસ પછી રઘુ વ્હીલચેરમાં ઘેર લાવવામાં આવ્યો. ગામના લોકો રસ્તામાં ઊભા. આજે રઘુ માત્ર ગરીબ છોકરીનો ભાઈ ન હતો, એક પ્રેમનું પ્રતીક બની ગયો હતો. દરેક જણ બોલે, આવો ભાઈ તો કિસ્મતવાળાને જ મળે. રીતા સતત તેની બાજુમાં ચાલતી, અને હવે તેને કોઈ શાન માન જોઈએ ન હતું. તેણે માત્ર પોતાનો ભાઈ જીવતો જોઈએ હતો. એક સાંજે રઘુ હસતો હસીને રીટા કહે, બેન, તું હવે ખુશ છે ને? તારા સસરાના લોકો હવે તને માન આપે છે ને? રીટા તેની બાજુમાં બેસીને બોલી, ભાઈ, મામેરાથી તો એ લોકો ખુશ થયા, પણ તારા કારણે તેમની આંખો ખુલ્લી પડી ગઈ. આજે તેઓ મને એવા જ સ્વીકાર કરી રહ્યા છે જેવી હું છું.
તારા મામેરાથી નહીં પણ તારા પ્રેમથી. રઘુએ આંખો બંધ કરી લીધી અને શાંત અનુભવાઈ. મામેરું વસ્તુઓથી નહીં બને, તે એક ભાઈના બલિદાનથી બને છે. રીતાના સાસરાએ આજે સમજાયું કે દેખાવનું મામેરું કેટલાક દિવસ ચાલે, પરંતુ પ્રેમનું મામેરું જીવનભર રહે. રઘુ ફરીથી ખૂંચેલા જીવન તરફ વળવા લાગ્યો, પરંતુ આ વાત રીતાના હૃદયમાં એક શાશ્વત મંત્ર બની રહી. ભાઈથી મોટું કોઈ નથી. મિત્રો, તમને મારી આ વાર્તા કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો.